આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। फिर एक बार मोदी सरकार, अब की बार 400 के पार। भारतीय जनता पार्टी अकोटा विधानसभा कार्यकर्ताओं सम्मेलन योजाયું। फिर एक बार मोदी सरकार, अब की बार 400 के पार। भारतीय जनता पार्टी अकोटा विधानसभा कार्यकर्ताओं सम्मेलन योजाયું। ગઈકાલે રાત્રે દિવાળીપુરામાં એક ખાનગી પાર્ટી પ્લોટ ખાતે અકોટા વિધાનસભા દ્વારા આવનાર લોકસભાના ઇલેક્શન અંતર્ગત 143 અકોટા વિધાનસભામાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ તથા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટનું તમામ લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। ઉપસ્થિત ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ત્રિવેદી, અલગ અલગ વોર્ડના કાઉન્સિલરો તથા મોટી સંખ્યામાં વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે અકોટા વિધાનસભાના કાર્યકર્તા સાથેની આવનારી આ આપણી ચૂંટણીનું કેવી રીતે આયોજન કરવું અને સાથે તમારી પાસે તમારી બેન આવે અને એનું સ્વાગત થાય, આ ભાવ સાથે જેમણે કાર્યક્રમ કર્યો છે એવા લોકપ્રિય ધારાસભ્ય અને બિલકુલ સરળ ને સમર્પિત કાર્યકર્તાને એટલે વોર્ડના પ્રમુખને અને સંગઠનની ટીમ અને કોર્પોરેટરને કહી દે, તમે આ બધી ચિંતા કરજો, હું વ્યવસ્થા કરી દઈશ।